નમસ્કાર. આપ સૌ જાણો છો એ મુજબ હાલ પાર્લામેન્ટનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. મોદી સાહેબના નેતૃત્વમાં હમણાં 3 દિવસ પહેલાં આપ સૌએ પણ જોયું એ રીતે આપણા દેશના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરતું એક ઐતિહાસિક બિલ એટલે પબ્લિક એક્ઝામિનેશન્સ અમેન્ડમેન્ટ્સ 2026 બિલને પારિત કરવામાં આવ્યું. આમ તો અમેન્ડમેન્ટ્સની બિલ્સ પાર્લામેન્ટમાં ઘણા બધા પારિત થતા હોય છે, પણ હું આ વિષય ઉપર આપની સમક્ષ એટલા માટે વાત મૂકું છું કે આ વિધેયકના માધ્યમથી મોદી સાહેબનો એક દ્રઢ જે સંકલ્પ છે કે દેશના તમામ જટિલ પ્રશ્નોને વાચા આપવી, એમને હલ કરવા, જેના સાક્ષી આપણે બધાય 2014થી અત્યાર સુધી બન્યા છીએ. અને આપણે સૌએ સ્વીકારવું પડે કે આપણા દેશનો એવો એક અણઉકેલ જટિલ પ્રશ્ન આજે પેપર લીક પણ છે. એ દેશનો કોઈ પણ ભાગ હોય, કોઈ પણ સરકાર હોય, આપણે સૌએ અવારનવાર આપણા યુવાનોને, એ પછી પ્રાઇવેટ એક્ઝામ્સ હોય, પબ્લિક એક્ઝામ્સ હોય, કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય, એના ભોગ બનતા જોયા છે. અમુક લોકો જે સો કોલ્ડ પેપર લીક માફિયા છે, એ આખું આ જે નેક્સસ છે, આવા જે ગુનેગારો છે, એ પોતાના સ્વાર્થને લીધે આપણા યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલી દેતા હતા. પણ આ બિલના માધ્યમથી મોદી સાહેબના દ્રઢ સંકલ્પ શક્તિની તો એક પ્રતીતિ થાય છે, એના તો દર્શન થાય જ છે, પણ સાથે સાથે એમના દ્વારા એક સ્પષ્ટ સંદેશ આવા ગુનેગારોને આપવામાં આવ્યો છે કે હવે પેપર લીકને માત્ર એક ભૂલ તરીકે જોવામાં નહીં આવે, પણ એને ખૂબ જ એક ગંભીર ગુના તરીકે જોવામાં આવશે. જો કોઈ પણ આ દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરશે તો એને સાંખી લેવામાં નહીં આવે, અને એક કડક સજાકીય પ્રાવધાન હેઠળ આ આખું બિલ આપણી વચ્ચે જ્યારે મૂકવામાં આવ્યું છે, ત્યારે એમાં 5 થી 10 વર્ષની સજા હોય, ખૂબ મોટો દંડ પણ આવા ગુનેગારોને ફટકારવામાં આવશે. પછી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ હોય, સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સનું નિર્માણ હોય, જેથી જલ્દીથી જલ્દી આવા કેસીસ એક્સપર્ટાઇટ થાય, ગુનેગારોને જલ્દી સજા મળે, એ પ્રકારનું જ્યારે પ્રાવધાન કરવામાં આવ્યું છે, ત્યારે મોદી સાહેબ વિશ્વસ્તરે હંમેશા એક વાત કહેતા હોય છે, અને એ વાતમાં આપણે સૌ ગર્વ લઈએ છીએ કે ભારત વિશ્વનું સૌથી યુવા દેશ છે. અને આપણા યુવાનો, આપણા હોનહાર, નિષ્ઠાવાન, ખૂબ જ પ્રતિભાશાળી યુવાનો પર આપણે સૌને ગર્વની સાથે સાથે વિશ્વાસ છે કે એમને જો યોગ્ય મંચ મળે તો આજના યુવાનોને માત્ર ન્યાય જોઈ છે, છેતરપિંડી નહીં. આજના યુવાનોને પોતાના મહેનત માટે, યોગ્યતા માટેનું સન્માન જોઈએ છે, કોઈ પ્રકારની ગેરરીતિ નહીં. એ પ્રકારનું જો એમને આખી વ્યવસ્થા મળે, જે આવતા દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં આપણે આ જ વ્યવસ્થાને સુચારુ રૂપે જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા હોય, ત્યારે મને ખાતરી છે કે જે વિકસિત ભારતની પરિકલ્પના માનનીય પ્રધાનમંત્રી શ્રી લઈને આગળ વધી રહ્યા છે, એમાં આવતા દિવસોમાં આપણા દેશના આ યુવાનો આ બધી વ્યવસ્થાના માધ્યમથી પોતે તો સફળ થશે, પોતાની આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓને તો પૂર્ણ કરશે, પણ સાથે સાથે આ દેશની પ્રગતિમાં, વિકસિત ભારતની પરિકલ્પનામાં અને આ દેશના એસ્પિરેશન્સને પણ પરિપૂર્ણ કરવામાંની દિશામાં મજબૂત યોગદાન આપશે. ત્યારે મોદી સાહેબ આજે બિલના માધ્યમથી આ આખી મજબૂત વ્યવસ્થા આપણા સૌ વચ્ચે લઈને આવ્યા છે. ત્યારે આપ સૌ યુવાનો વતી હું માનનીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને આપ સૌ ભારતના ભવિષ્યના મજબૂત પ્રહરીઓ વતી પણ એમના આભાર સાથે આપ સૌને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. વંદે માતરમ. જય હિન્દ.